નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. જ્ઞાનવૃક્ષ ચેનલ પર આપણા 90 દિવસના સ્પોકન ઇંગ્લિશ કોર્સના 12મા દિવસમાં ખૂબ ખૂબ સ્વાગત છે. આજના લેસનમાં આપણે અંગ્રેજી ભાષાનું એક બહુ જ રસપ્રદ અને રોજબરોજ વપરાતું પાસું શીખવા જઈ રહ્યા છીએ, અને એ પણ એકદમ સિમ્પલ રીતે. ક્યારે એવો વિચાર આવ્યો છે કે ભૂતકાળમાં આપણી પાસે કોઈ વસ્તુ હતી એવું અંગ્રેજીમાં કહેવું હોય તો કેવી રીતે કહેવાય? જેમ કે મારે કહેવું છે કે મારી પાસે કાર હતી, કે પછી તેને ગઈકાલે તાવ હતો. મોટાભાગે અહીં જ બધા અટવાઈ જતા હોય છે, પણ બિલકુલ ચિંતા ન કરતા, કારણ કે આજના આ એક્સપ્લેનરમાં આનું એકદમ કાયમી અને સરળ સોલ્યુશન મળવાનું છે. ઓકે, તો ચલો આજના કન્સેપ્ટમાં ડાઇવ કરીએ. ભૂતકાળમાં કોઈ વસ્તુની માલિકી બતાવવા માટે વપરાતો શબ્દ છે હેડ. હા, HAD, હેડ, મતલબ કે ની પાસે હતું. જ્યારે પણ એવું કહેવું હોય ને કે વીતી ગયેલા સમયમાં કોઈ વસ્તુ, સંબંધ કે કોઈ બીમારી આપણી પાસે હતી, ત્યારે સીધો જ હેડનો ઉપયોગ થાય છે. હવે અગાઉના લેસનમાં હેવ અને હેઝ ક્યાં વાપરવું એમાં થોડું કન્ફ્યુઝન થતું હતું ખરું ને? પણ આજે તો એકદમ ગુડ ન્યૂઝ છે. ભૂતકાળની વાત આવે ત્યારે અંગ્રેજીમાં માત્ર ને માત્ર એક જ શબ્દ છે, અને એ છે હેડ. એટલે કે આઈ, વી, યુ, હી, શી, ઇટ કે ધે, આ બધા જ કરતા સાથે આંખો બંધ કરીને હેડ જ લગાવી દેવાનું છે ને. એકદમ ઝંઝટ વગરનો નિયમ. હકાર વાક્યો એટલે કે અફર્મેટિવ સેન્ટેન્સ બનાવવાનું ગણિત પણ એકદમ સિમ્પલ છે, જાણે કોઈ મેથ્સની ફોર્મ્યુલા. સ્ટેપ 1માં આવશે કર્તા, સ્ટેપ 2માં વચ્ચે મૂકી દો હેડ, અને સ્ટેપ 3માં સીધું જ જે વસ્તુ હતી તેનું નામ એટલે કે ઓબ્જેક્ટ. બસ આ 3 બ્લોક ભેગા કરો એટલે તમારું એકદમ પરફેક્ટ અંગ્રેજી વાક્ય તૈયાર. ચાલો આને પ્રેક્ટિકલ ઉદાહરણથી સમજીએ. આઈ હેડ અ રેડ બાઇક. મારી પાસે લાલ બાઇક હતું. આઈ હેડ અ રેડ બાઇક. બીજું જોઈએ. હી હેડ અ ફીવર યેસ્ટરડે. ગઈકાલે તેને તાવ હતો. હી હેડ અ ફીવર યેસ્ટરડે. હવે ધ્યાનથી સાંભળીને મારી પાછળ મોટેથી બોલવાનું છે. શી હેડ લોંગ હેર. હવે બોલો. ખૂબ સરસ. બીજું વાક્ય. દે હેડ અ લોટ ઓફ મની. હવે બોલો. પરફેક્ટ. આવી રીતે મોટેથી બોલવું ખૂબ જ જરૂરી છે. વિભાગ 1, ધ ગોલ્ડન નેગેટિવ રૂલ, નકાર વાક્યો. હવે આ સ્લાઇડ પર બરાબર ફોકસ કરજો, કારણ કે અહીંયા જ મોટાભાગના લોકો ગોથું ખાઈ જાય છે. ડાબી બાજુ જુઓ. આઈ હેડ નોટ અ કાર. આ એકદમ જૂની અને સાવ ખોટી રીત છે. ભૂતકાળમાં મારી પાસે નહોતું કહેવા માટે ક્યારેય હેડ નોટ ન વપરાય. સાચી રીત જમણી બાજુ છે. આઈ ડિડન્ટ હેવ અ કાર. આઈ ડિડન્ટ હેવ અ કાર. બસ આ જ મગજમાં ફિટ કરી લો કે હેડ નોટને ભૂલી જવાનું છે અને હંમેશા ડિડન્ટ હેવ વાપરવાનું છે. આની પાછળનું લોજિક પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. નકાર વાક્યનું માળખું જુઓ. પહેલા કર્તા, પછી ડિડન્ટ હેવ અને છેલ્લે ઓબ્જેક્ટ. નિયમ એવો છે કે વાક્યમાં એકવાર ડીડ આવી જાય એટલે ક્રિયાપદ પાછું એના મૂળ રૂપમાં આવી જાય. એટલે કે ડીડ સાથે હંમેશા હેવ જ આવે. ત્યાં ભૂલથી પણ હેડ ન મુકાય. ચાલો આને ઉદાહરણોથી પ્રેક્ટિસ કરીએ. વી ડિડન્ટ હેવ ટાઈમ યેસ્ટરડે. ગઈકાલે અમારી પાસે સમય ન હતો. વી ડિડન્ટ હેવ ટાઈમ યેસ્ટરડે. શી ડિડન્ટ હેવ માય નંબર. તેની પાસે મારો નંબર ન હતો. શી ડિડન્ટ હેવ માય નંબર. હવે સાંભળો અને મોટેથી પ્રેક્ટિસ કરો. દે ડિડન્ટ હેવ મની. હવે બોલો. અને બીજું વાક્ય. હી ડિડન્ટ હેવ અ બાઇક. બોલો. એકદમ સાચું. વિભાગ 2, પ્રશ્નાર્થ વાક્યો એટલે કે ભૂતકાળના પ્રશ્નો પૂછવા. આપણે હકાર અને નકાર તો સરસ રીતે શીખી લીધું, પણ કોઈને પ્રશ્ન પૂછવો હોય કે શું તારી પાસે આ વસ્તુ હતી, તો એ કેવી રીતે બને? એના માટે બસ વાક્યની શરૂઆતમાં ડીડ મૂકી દેવાનું છે. એટલે કે પહેલા ડીડ, પછી કર્તા, પછી મૂળરૂપ હેવ, છેલ્લે વસ્તુનું નામ અને પ્રશ્નાર્થ ચિહ્ન. ઉદાહરણ જોઈએ તો વધારે ખ્યાલ આવશે. ડીડ યુ હેવ અ પેન યેસ્ટરડે? શું ગઈકાલે તારી પાસે પેન હતી? ડીડ યુ હેવ અ પેન યેસ્ટરડે? ડીડ હી હેવ અ લેપટોપ? શું તેની પાસે લેપટોપ હતું? ડીડ હી હેવ અ લેપટોપ? આના જવાબો પણ એકદમ શોર્ટમાં આપી શકાય. હા હોય તો યસ આઈ ડીડ, અને ના હોય તો નો આઈ ડિડન્ટ. ચાલો મારી સાથે પ્રેક્ટિસ કરો. ડીડ દે હેવ અ હાઉસ? બોલો. અરે વાહ, બહુ જ સરસ. અચ્છા, હવે એક નાનકડી પણ બહુ જ પાવરફુલ સ્પોકન ઇંગ્લિશ ટીપ આપું છું. ભૂતકાળની વાત કરતી વખતે વાક્યના અંતે સમય દર્શાવતા શબ્દો જેવા કે યેસ્ટરડે એટલે ગઈકાલે, લાસ્ટ યર એટલે ગયા વર્ષે, ઇન ચાઇલ્ડહુડ એટલે બાળપણમાં કે 2 years ago.
આવા શબ્દો ઉમેરી દેશો ને તો તમારું અંગ્રેજી એકદમ નેચરલ અને ફ્લુએન્ટ લાગશે. જેમ કે આ સરસ મજાનું વાક્ય જુઓ. ઇન માય ચાઇલ્ડહુડ આઈ હેડ અ સ્મોલ સાયકલ બટ આઈ ડિડન્ટ હેવ અ મોબાઈલ ફોન. મારા બાળપણમાં મારી પાસે એક નાની સાયકલ હતી, પણ મારી પાસે મોબાઈલ ફોન નહોતો. છે ને એકદમ રિલેટેબલ વાત. આવા તો કેટલાય વાક્યો આપણે રોજના જીવનમાં બનાવી શકીએ. અને આજની ચેલેન્જ પણ આ જ છે. ઘરે અરીસા સામે ઊભા રહીને એવી 5 વસ્તુઓ વિશે અંગ્રેજીમાં બોલવાનું છે જે બાળપણમાં તમારી પાસે હતી અને જે ન હતી. બીજું, જે સોર્સ મટીરિયલ આપવામાં આવ્યું છે તેના વાક્યોનું અંગ્રેજી ભાષાંતર કરીને નીચે કમેન્ટ્સમાં ખાસ લખવાનું છે. આ પ્રેક્ટિસથી કોન્ફિડન્સ લેવલ ક્યાંય પહોંચી જશે. તો બસ આજની આ 2 જ વાતો યાદ રાખવાની છે. પાસે હતું માટે હેડ અને નહોતું માટે ડિડન્ટ હેવ. હવે 13મા દિવસે આપણે નવો કયો માઇલસ્ટોન પાર કરવા જઈ રહ્યા છીએ તે જાણવા માટે જ્ઞાનવૃક્ષ ચેનલ સાથે જોડાયેલા રહેજો. આજના લેસનને જરૂરથી લાઇક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવતીકાલનું લેસન મિસ ન થાય. પ્રેક્ટિસ ચાલુ રાખજો. મળીએ છીએ આવતીકાલે.